बोल गजानंद गणपति महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। चामुंड मात की जय। ओ नमः पार्वती पति हर हर महादेव महादेव। आज आनंद आज उछरंग, आज आनंद आज उछरंग, आज हमारे सखी आज सत्तापर गामना आंगणे पवित्र दिवस रामनवमीना भव्यથી ભવ્ય રાસોત્સવ આપ સર્વનો અહીંયા કલાકાર માટેથી આપ સર્વનો હાર્દિક સ્વાગત છે, આવકારું છું। ઓ या देवी सर्वभूतेषु माड़ी वाणी रूपेण संस्थिता। या देवी सर्वभूतेषु माड़ी वाणी रूपेण संस्थिता। नमस्तसे 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 नमो नमः। दूंधाड़ो दुख बंधनो सदाए बाला वेश। समरता लखला बंदिए दिए गौरी नंद गणेश। हे समरता समरता लखला बंदिए दिए गौरी नंद गणेश। अपना आहिर समाज गौरव અને ટૂંક સમયમાં જેમનું જબરજસ્ત નામ એવા ખુશીબેન આહિર પણ આવી ગયા છે, તેમનું પણ સત્તાપર ગામ હાર્દિક સ્વાગત કરે છે। તો જય ગણેશ જય ગણેશ દેવા। जय गणेश जय गणेश देवा। माता जाकी पार्वती पिता महादेवा। माता जाकी पार्वती पिता महादेवा।
રમવા માટે રાઉન્ડમાં પધારો. આપણે રાઉન્ડ ચાલુ થઈ ગયું છે. બહેનોને ખાસ વિનંતી કે રમવા માટે પધારો, કારણ કે તમે રમશો તો જ ગાવાની મજા આવશે. બહેનો રમવા માટે આવી જાઓ. જય હો.
તમે રમવા આવો મહારાસ ને મારા તારી સપનયા જગતની સડબલો
જેઠું છે
સસા પરવાડા
શણગારો ઓગણે પવન પગલા પાડી સુમારે વધારો ઓગે રામે માન ભલે ભલે રે પધારો ભલે ભલે રે
અલખ નિરંજન અલગ 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 તું તો દરિયાની દેવી કે મોણી રે અલખ નિરંજન અલખ નિરંજન
निवेद करो ये मेरे झोपड़ी में मेरे झोपड़ी में मेरे झोपड़ी में भगवान खुल जाएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे ये मेरे जन्म में मेरे जन्म में मेरे जन्म में भगवान खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी में भगवान खुल जाएंगे राम आएंगे जय श्री राम ત્યારે જરૂર એ ઇતિહાસને આપણે યાદ કરવો પડે કે 1528 સુધી જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો એ જન્મ સ્થળ ઉપર ભવ્ય રામ મંદિર હતું. મુગલ આક્રાંતા બાબરના કહેવાથી મીર બાકી આ મંદિર તોડ્યું અને ત્યારથી લઈને આજ સુધી 498 વર્ષની આ લડત બાદ આ ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બન્યું છે. છેલ્લા 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આપણે આ રામનવમી મનાવી રહ્યા છીએ કે આપણા ભગવાન શ્રી રામ અયોધ્યામાં ટેન્ટમાંથી નીકળીને એક ભવ્ય મંદિરમાં સ્થાપિત થયા છે. તો આ 500 વર્ષની જે ધાર્મિક ગુલામી છે એનામાંથી નીકળી અને એક ધાર્મિક સ્વતંત્રતા તરફ સાંસ્કૃતિક સ્વતંત્રતા તરફ જ્યારે આપણો દેશ આગળ વધ્યો છે ત્યારે આ પ્રથમ આઝાદીનું પર્વ કહી શકાય. આપણી જે ધાર્મિક આઝાદી છે એનું પ્રથમ પર્વ આજે આપણે મનાવી રહ્યા છીએ. ગત 22 જાન્યુઆરીના અયોધ્યામાં શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. એ નિમિત્તે આપણે એક ભવ્ય કાર્યક્રમ આમ તો આખા દેશમાં થયું પણ સત્તાપર ગામે પણ ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ મનાવ્યો. એ નિમિત્તે જે પણ આયોજન હતું એનામાંથી જે બચત થઈ હતી રૂપિયા 50,520 રૂપિયા. તો એનામાંથી આપણે વિચાર કર્યો કે રામનવમીના દિવસે પણ એક આવું ભવ્ય કાર્યક્રમ રાખ્યો. કારણ કે એક ધાર્મિક આઝાદીનું પર્વ પ્રથમ વખત રામનવમી આપણે મનાવી રહ્યા છીએ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ પોતાના ભવ્ય મંદિરમાં સ્થાપિત છે. તો આ રામનવમી નિમિત્તે આપણી વચ્ચે એક રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા અને આપણા ગામમાં ઘણા બધા વર્ષોથી પ્રોગ્રામ કરી રહેલા છે અને આપણા ગામના નામ તો કહી શકાય ગામ સાથે એમનો જૂનો નાતો છે. ઘણા બધા કાર્યક્રમો બે નવરાત્રી આપણી વચ્ચે કરી ગયા છે. આપણા સમાજનું ગૌરવ ભાઈ શ્રી શામજીભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા આમંત્રણને માન આપી બેન શ્રી ખુશીબેન પણ આપણી વચ્ચે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. સાથે એમના સાજિંદા મિત્રો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. મામાદેવ સાઉન્ડ એમનું પણ આપણે અહીંથી સ્વાગત કરીએ છીએ. શૂટિંગ માટે અશોકભાઈ જે આપણા ગામના છે હર હંમેશ
સેવાકીય કાર્યમાં આપણો સાથ સહકાર આપતા હોય છે એમનું પણ આપણે અહીંથી સ્વાગત કરીએ છીએ. જાહેર કાર્યક્રમ છે અને શામજીભાઈ અને ખુશીબેન આપણા સમાજના છે એટલે આપણે શાબ્દિક સ્વાગત કરી રહ્યા છીએ. આરતીનો સમય થઈ ગયો છે, લગભગ 12:15 થઈ ગયા છે. 12:30 આપણે આરતી કરવાની છે. તો સ્ટેજ ઉપરથી જ્યારે આરતી બોલાવવામાં આવે ત્યારે તમામ ગ્રામજનો પોતાના સ્થાન ઉપર ઊભા થશે અને રામ મંદિરમાં પણ આરતી સાથે જ થશે. તો જેમને ઈચ્છા હોય તેઓ ત્યાં પણ મંદિરે જઈ શકે છે અને અહીં પણ પોતાના સ્થાનો પર ઊભા થઈ સ્ટેજ ઉપરથી આરતી ગાવામાં આવે ત્યારે આપણે સૌ આરતીમાં જોડાશું. અને ત્યારબાદ આપણે ભોજનની શરૂઆત પણ થઈ ગઈ હશે. તો ભાઈઓ ભોજન લેવા માટે આરતી બાદ જશે અને બહેનોનો રાઉન્ડ અહીં ચાલુ જ રહેશે. આરતી બાદ પણ દાંડિયા રસ ચાલુ રાખવાના છે. હવે વિનંતી કરીશ શામજીભાઈ અને ખુશીબેનને કે એક 500 વર્ષની ગુલામી બાદ આ એક ધાર્મિક સાંસ્કૃતિક સ્વતંત્રતાનું પર્વ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે એક ભવ્ય આરતી દ્વારા ભગવાન શ્રી રામના વધામણા કરીએ એવી એક સરસ મજાની આરતી પ્રસ્તુત કરે ભાઈ શ્રી શામજીભાઈ, બેન શ્રી ખુશીબેન. જય જય શ્રી રામ. હે આરતી પ્રભુ શ્રી રામની થાય આરતી એ સદાપન ગામમાં થાય દીવડા ઝગમગ ઝગમગ થાય.